સુરતથી સમાચાર, જ્યાં ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવાનું કૌભાંડ પકડાયું છે. ગુજરાત એટીએસની બાતમીના આધારે સુરત પોલીસ કાર્યવાહી કરી છે. જીઓ કંપની તરફથી આપવામાં આવેલી એસઆઈપી લાઇનમાં વિદેશથી આવતા કોલને ડાયવર્ટ કરવામાં આવતા, જેનાથી ભારત સરકારને આર્થિક નુકસાન થયું. રેકેટમાં જેમના નામ સામે આવ્યા તેમની અડાજણ અને વેસુની ઓફિસમાં તપાસ કરવામાં આવી, જ્યાં બંને ઓફિસમાં નાનકડા રૂમમાં કમ્પ્યુટર સહિતની સિસ્ટમ ફિટ કરવામાં આવી હતી, જ્યાંથી સીપીયુ, રાઉટર, ડોંગલ સહિતની વસ્તુઓ જપ્ત કરીને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદનો બોપલ વિસ્તાર કે જ્યાં કારમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી. અડધી રાત્રે ચોરીની આ ઘટના બની. સ્વિફ્ટ કારમાંથી કેટલાક શખ્સો ડીઝલની ચોરી કરતા જોવા મળ્યા. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. હથિયારો સાથે અજાણ્યા શખ્સો ડીઝલની ચોરી કરતા નજરે પડ્યા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.